હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ભાઈ આજે વહેલું થઈ ગયું છે. આજે શનિવાર એટલે હું લેટ ઉઠું, પણ છે ને એટલે કોટણામાં પાણી આપણે ઊંઘમાં પલટું બોલાઈ જાય છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ભાઈ આજે સીન એવું છે કે આજે મારી રજા છે, તો હું વહેલો ઉઠી ગયો. વાગ્યા છે હજુ 7 જ વાગ્યા છે અને કોટણામાં છે ને કાલે બહુ વરસાદ પડલો, તો ગાયને બાંધવાની જગ્યા નહીં, તો પતરા ચરાવવાનું છે. તો પપ્પા ગયો છે તો હું હવે જાઉં છું ને હજુ બી ઊંઘમાં જ છું ભાઈ. તો ભાઈ પપ્પા પાસે જવા પહેલાં છે ને આપણે પથારી નાખી દઈએ આવી રીતના. ના સીની 2 દાથી માંડી અત્યારે જરા ખાડું છે એને. સીની હવે તને કેવો છે? જય શ્રી મહાકાળ. ચીની તો ફાઇન થઈ ગઈ. હવે આ વસ્તુ આપણે રાખી દઈએ હું કાઢે તે. તો ગાઈસ હજુ બી છે ને વાદળ થઈ ગયું છે, આખું કાળું કાળું થઈ ગયેલું છે. ને હાડી હું સ્કૂલ ચાલી કે આપણે સ્કૂલ જ જઈશ. બાળ મંદિર. અચ્છા આપણે ગઈએ હવે. જો ભાઈ દેશી ઉપચાર આવી રીતના ગરમ પાણી કરીએ. હવે જેટલું કામ થાય એટલું કામ કરી આવવાનું, પછી આ ગરમ પાણીથી આપણે નાહી લેવાનું. ભાઈ મહાદેવ દર્શન કાં તો કપાસી જોઉં ને તો જોઈએ વરસાદ કેવું માહોલ છે. બાકી કાળું વાદળ તો અત્યારે બી થઈ ગયું છે. વાગ્યા છે 7 વાગ્યા છે. એમાં લાગતો નથી. પપ્પા ગાળ જ દેખે જોઈએ ને પક્ષીનો અવાજ સાંભળો હવારમાં. ફૂલ વાદળ છે ગાઈસ. કાલે જે તાળપત્રી મારેલી ને તે કાઢી નાખી છે. જો એમાં સીન એવું થયું કે 2 વાછરા છૂટી ગયેલા, તો ગાયને ડોઈ ગયા એટલે શું કહેવાય ધાવી ગયા છે. તો પપ્પા બોલતો હતો એટલે મેં કીધું મૂકું મળવા કરતા તો સારો ને, તો કાઢી કાઢ્યા છે. હવે પતરા નાખીએ છીએ. જો આ એક પતરા ભાઈ પાણીમાં જે વજન થઈ ગયેલું છે ને પતરાનો, આ ભાઈ ગમે ત્યારે પડે એવું છે સીન. એટલે ઉઠીને ખાલી કામ કરવા આવી ગયા ડાયરેક્ટ જ, કારણ કે રિક્સ નહીં લાવવાનું એમાં. ગાઈસ સવારમાં જો બરાસ કરો આટલું બેહાઈ રહ્યા પતરા. હજુ આ બધા બાકી છે. હજુ 1 2 3 4 ને 5 6 હજુ 6 પતરા બાકી છે. ને આ વચ્ચે હજુ ગેપ રહેલી છે તો ઉપર મૂકી દેવાનું. મોં ઉપર તળ પડેલા પતરાય નથી ને ભાઈ ગરમી જે છે એટલે વરસાદ પડ્યો તો બી. તો ગાઈસ પટરા ચડાવી દીધા છે, પણ તારે એવું બાંધવાનું બાકી છે. હવે હાંજના છે ને તારે એવું બાંધી દઉં. જો આ ચડાવી દીધું છે ને આ તાર પટરી વાળી લીધી છે. જો
મેં એના પપ્પાએથી જ બાંધ્યો છે આ બધા પતરા. બાંધવાની ક્યાં વાત છે, રહી બસ બાંધવાની તો વાર છે હજુ. ને કાઢું જો આ લોકોનું ઘરનું પાણી આવે બધું. ના પતરાના ઘર જો આ લોકોના દિવાલ જો પતરાની. તું કેમ નહીં આવેલી કોઠાર પર વાછેરા પાસે? કેમ નહીં આવેલી આટલા આવ. તો ગાઈસ આપણે પતરા ચડાવીને આવ્યા અને આ જો હાથની હાલત જો છે ને મહેનત સ્ટ્રગલ કરવું પડે ભાઈ સ્ટ્રગલ. હવે નાહીને આવ્યા પૂજા કરીએ પછી આપણે કપાસી કાઢો કોઈ મંદિરે તો ગઈએ આજે દર્શન તો કર્યો કે કેટલા ટાઈમથી ગયા નથી તો નાહીને મળું તમને. તો ભાઈ આપણે નાહીને આવી ગયા છે હવે પૂજા પાઠ કરીએ અને પૂજા પાઠ કરીને છે ને માતાજીના મંદિરે દર્શન કરવા ગઈએ. માતાજીને દર્શન કરીને આવીને જોઈએ ટાઈમ હું છે પછી આપણે કપાસી ગઈએ અને સવારમાં જમરૂક ખાવાનું મળ્યું છે. આ ચીનીનો જમરૂક મેં લીધી રહ્યો. અને હિન્દીમાં શું કહેવાય? શું જમરૂક? પેરો કે કાંઈ કહેવાય હિન્દીમાં એને શું કહેવાય તો કોમેન્ટ કરીને કહેજો બરાબર. તો આપણે પૂજા કરવા ગઈએ હવે. કરી લીધી છે હવે છે ને આપણે આ નવો રસ્તો બન્યો ને અહીંયાથી હું દિલ્હી ચાલવા જાઉં ને તે રસ્તેથી છે ને આપણે કપાસી મંદિરે ગઈએ. જો કે અમે ગઈને આવ્યો રસ્તો છે જ પણ હવે બે દાથી વરસાદ પડે હવે કેવો રસ્તો છે તો હું રુદ્રા લઈને જાઉં છું. જો હું ઓફ રોડ કરી દઈએ ત્યાંથી જવા દે તો ત્યાંથી નહીં તો બહાર રિટર્નમાં ને રુદ્રાને ચલવ્યું નથી કેટલા ટાઈમથી. કાડું તો બહુ લાગે છે એવું લાગે છે. આજે પહેલી વાર આ રસ્તા પર ગાડી લાવ્યો છે. હવે જોઈએ કાલે કે રસ્તો છે બાકી રુદ્રાને આપણે રુદ્રા તો ઓફ રોડ માટે પાકી છે એ વાત ખબર છે તમારે એટલે ગીએ તો ખરી મજા આવે. જો આજે તો સક્સેસ થાય ને દિલ્હી આપણે ગાડી લઈને આટલેથી નાહી જવાનું એમ આખું ફરીને જવા કરતાં કપાસી ને આ જો આ મારો ગ્રેસ બેગ છે ને ઇલાજ કરે છે આનું કોઈ ઇલાજ કરવો પડે. વેલ્ડિંગ તો મરાવ્યું આનું જે હલતું ને આ હલે છે જો. જંગલ છે જંગલ જો મોર આ મંટોળો જો આખું ધસી ગયું છે વરસાદના લીધે આખું મંટોળો ધસી ગયું છે. હું છે ને આજથી સમજો ને 5 કે 6 વર્ષ પહેલાં છે ને હું બકરા બી ચરાવતો હતો અને ગાય બી ચરાવતો કારણ કે ગાય તો આપણા ઘરે છે તે તમને ખબર છે પણ બકરા હતા ને તે બી ચરાવવા આવતો હતો. તો આ જે દેખાય ને આ બધું જો આખું કપાઈ ગયું બધું આખું જંગલ હતું આખું આ બધું કપાઈ ગયું ને સામે જે દેખાય છે ને આ એ ઝીંગાના તળાવ છે. આખા બધા ઝીંગાના તળાવ ઝીંગાનું પાક થાય છે અહીંયા ને એલું સામે દાંડી ગામ ને આ લવા છે ગામ ને આ બધા ઝીંગાના તળાવ છે ને આ આખું જંગલ હતું. આમાં છે ને બકરા ચરાવવાની મજા હતી તે દિવસ કંઈ અલગ જ હતા. હવે બધું બદલાઈ ગયું ને આ રસ્તો બી બની ગયો અહીંયાથી રસ્તો કર્યો બાકી આખું આ જંગલ છે આખું ને આ રસ્તો હવે કાં સુધી જાય તે જોવાનું છે આપણે. ત્યાંથી હું તમે વિડીયો બતાવ્યો ને તે આખું આ મંદિર કપાસી ગામ આ જો કપાસી ગામ છે એટલે મંદિર છે ને આ રસ્તો એટલે કપાસીના પાર નીકળી ગયો છે રસ્તો સમજી જા. હવે આટલેથી મોર ભગવા હેલું ગામ ડેલાસા છે મોર ભગવા હેલો કયો આ મોર ભગવા હે ને એલા 2 ટાવર દેખાય દે આ ડેલાસા ને આ ઝીંગાના તળાવમાં જો તાડપત્રી કેવી મારલી છે એટલે આના આ તાડપત્રી કમ મારે મીઠું એટલે કાડું નહીં થાય એટલે કિચન નહીં થાય ને ઝીંગા ખરાબ નહીં થાય. ખરાબ નહીં થાય ઝીંગાને છે ને રોગ નહીં લાગે ને રોગ બી નહીં પ્લસ અંદર બેસે નહીં. હા કાડું કિચન વાળો પાણી નહીં ચોખ્ખો પાણી જોવાય ને ચોખ્ખો પાણી. હવે આટલેથી કામ બાકી છે ભાઈ આટલેથી સીધા નીકળે કે રોડ નહીં ખબર આ બેન્ચ મને લાગે જીરોન બીરોન બાજુ નીકળે કરંટ પાડી ડાયરેક્ટ હે ને એવું જ લાગે છે.
એ ત્યાં ફરીને આવા કરતા આ સારું સીધું આ 2 મિનિટમાં અહીંયા કપાસ એવું કે હવે તો સાલગીરી એટલે આટલે જ આવી જવાનું ભાઈ. સાલગીરી હનુમાન બાપુની સાલગીરી ને એટલે આ રસ્તો જ પકડી લેવાનું. મંદિરમાં દર્શન જોરદાર થયા ને પ્રસાદમાં મળ્યો છે ગોળ ને ચણા ને દર્શન એટલે જોરદાર દર્શન થયા, કોઈ પબ્લિક બી નથી. દર્શન કરીને આવ્યો, જોરદાર દર્શન થયા છે. ને આ જો ચોમાસામાં છે ને કપડાં કાવા સુકાવવું પડે જો અહીંયા ઘરની બહાર, કારણ કે ગમે ત્યાં વરસાદ આવી જાય એટલે. જબરજસ્ત રસ્તો મમ્મી, હા કપાઈ વાળો ડાયરેક્ટ કપાસી હનુમાન બાપુનો મંદિર નીકળે. હા વળી ને કપાસી વાળા 2-3 જોડા વાત બી કરતો ઝીંગા ટરો વાળો. યો ચીગા પીગા પોંગી. હલો ભાઈ નાસ્તામાં શું છે? નાસ્તો કોઈ નથી બનાવ્યો, કઢી ભાત ડાયરેક્ટ જમવાનું ભાઈ. કઢી ભાત ની મહિલો તો નાસ્તો નથી બનાવ્યો અને ખાલી જમવાનું બનાવે છે. તો હવે પાર્ટી જઈને કંઈક તો નાસ્તો કરવા પડશે ને ભાઈ. એમ તો આપણને ટેવ નથી નાસ્તાને, ડાયરેક્ટ જમી જ લઈએ. મતલબમાં હવે નાસ્તો તો કરવો પડે. આજે રજા છે એટલે 8-9 વાગે ઉઠે એટલે નાસ્તો જોઈએ. પણ હવે હા દીપક બી નથી આવ્યો. પાર્ટીએ ગઈએ કંઈ મળે તો ઠીક છે, નહીં તો બાપા સીતાડા આમ આવીને હવે દાળ ભાત ખાઈ લો. કઢી ભાત હા જે ટાઈમે જાઉં તો ખરી પાર્ટી. દેવો કેટલા ગયા હવે? ઓ ટોપલો બી લાવવાનો છે હજુ, ભૂલી ગયો ભાઈ. ગાયનો ખોળ બી લાવવાનો છે હજુ. તો ચાલો મળીએ પછી. હું પહેલાં તો ગાયનો ખોળ લઈ આવું પછી નાસ્તો. નાસ્તો લઈ આવ્યો છે. એમ તો હું મોસ્ટ ઓફલી નાસ્તો નહીં કરું, બટ આજે નાસ્તામાં છે ને કંઈ હતું નહીં એટલે આલુપૂરી લઈ આવ્યો છું. ને આ ચીની ઊભી થઈ ગઈ આલુપૂરી ખાવાનું. હા નહીં મળે નહીં કાઢ. તું મને ઘરમાંથી બહાર કાઢવાની હતી ને, મને કહી કે તારો ઘર નથી એમ કે. રવા દે ખુલ્લો રાખ. રવા દે ચાલ બેસી જા એટલે બેસી જા. નહીં આવ. જો ભાઈ આ તો રિહાઈ જાય છે, બહુ ભારી છે. આ ખતરનાક નોટ છે. મોબાઈલ મૂકી દે. આલુપૂરી ખાવાની કે ને? આલુપૂરી નહીં ખાવાની. કયો કાર્ટૂન? પેપલા. જા ટીવી ચાલુ કર, પેપા મૂકું. તો ભાઈ આલુપૂરી ખાલી મળી જાય, બીજું બધું સમોસા પાટોડી ખમણ બધું સાફ. ચાલો જમવા. કામની ચાલ્યું ને એટલે જમી લીધું. કઢી ભાત ને શાક હતું ને ખાટા આપણે ગુજરાતી લોકોની એક જ સ્ટાઇલ હોય. ખાટા આ જેઠાલાલ જોવાનું જ એટલે જોવાનું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. ભાઈ બપોરે તો હું ઊંઘી ગયેલો હતો એટલે અત્યારે ઉઠ્યો ને તો ભાઈ બહુ જબરજસ્ત વરસાદ છે. તો આ જો વરસાદ જો, આ તો ઓછું થઈ ગયો, પહેલાં બહુ પડતો હતો. તો હવે અમે છે ને આ વરસાદમાં રીલ બનાવી છે. હવે રીલ કેવી લાગે જોવો પડશે, પછી ખબર પડે. બરાબર. બાકી વરસાદનો માહોલ અત્યારે બહુ મસ્ત છે ભાઈ. આવા મને ભજીયા ખાધા ને ભજીયા ખાધા તો કેવું લાગે? ક્યાં જવાનો? તો ભાઈ અત્યારે આપણે વિડીયોને એન્ડ કરીએ. વિડીયોમાં શું સારું લાગ્યું, શું ખરાબ લાગ્યું તો કોમેન્ટ કરી જરૂરથી બનાવજો. ને અત્યારે લગી તમે સબસ્ક્રાઈબ નથી કરો, સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. ઓકે બાય.